આ તો આવી પરિસ્થિતિ હતી એટલે પાપ કરીને પણ વાંક મારો નથી. આ બુદ્ધિની ચતુરાઈ છે. ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી. આ બુદ્ધિની ચતુરાઈ એવી છે, ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે. અને તકલીફે સારું કરવામાં શરમ આવે, ભય લાગે, લોકો શું કહેશે, આમ શું થશે, અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે. આપણે કોઈની પાછળ વાત ના કરી, આપણે તો સીધું મોઢા પર કહી દઈએ. અચ્છા, તમને કોઈ મોઢા પર કહે તો ગમે છે? આ એ કઈ ગૌરવ લેવા જેવું નથી, આ એ કમી જ છે. ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે. માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ આવે છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. એટલે તો કહ્યું છે કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના. ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે. જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ બગડે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતિ પહેલે હર લે. પહેલાની બુદ્ધિ લઈ લે છે. તો આના ભોગતા કોણ, આના અધિકારી કોણ ગીતાજીના? તો કે સુધી ભોગતા, જેની બુદ્ધિ સુધી થઈ છે. અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે. જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરી હશે, પણ સૌથી મોટી ભૂલ કઈ કે આપણી કરેલી ભૂલોનું ભાન ન થાય, એ જ સૌથી મોટી ભૂલ. સત્સંગ આપણી સ્વયંની ભૂલોનું ભાન કરાવે છે. આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે. તો ગીતાજી સર્વ ઉપનિષદોનો સાર છે. આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને, જ્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી, અને ત્યાં રાજાએ 4 શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોને આપી અને બતાવો સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું નામ કયું, ગ્રંથ કયો. મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ, હું તો ઉત્તર આપીશ, પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો તો શું કરવું? તો કે એક ઉપાય, ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું કર્મ કયું? અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા. કપાટ બંધ કર્યા મંદિરના, અને બીજા દિવસે પ્રભાત સમયે દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજી એક મંત્ર શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ્ ગીતા. વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને, શિકાગો જ્યારે ગયા, ધર્મ સંમેલન હતું, અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા, અને ભગવા પહેરેલા એક હિન્દુ સંન્યાસીને જોયા અને થયું કે આની મજાક કરીએ, અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા, અને પૂછ્યું કે વિવેકાનંદજી, હવે તમને કેવું લાગે છે? વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે. કે આવું કેમ? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજીનું તત્વ જ્ઞાન છે. કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ધર્મ ગ્રંથો પડી જશે. એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને, આમણે તો કોઈ જુદો જ અર્થ કર્યો. સૌથી ઉપર ગીતાજીને રાખ્યા. કહ્યું કે હવે શું લાગે છે? હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ્ ગીતાજી જ છે. થયું કે અમે અપમાન કરવા જઈએ છીએ ના કોઈ ઉત્તમ અર્થ કરે, તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી, અડધા નીચે ને અડધા ઉપર. કહ્યું હવે કેવું લાગે છે? તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ્ ગીતાજીનું જ જ્ઞાન છે. એવું ભગવદ્ ગીતાજી. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે, ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે. આइए महाभारत के प्रसंग में प्रवेश करते हैं.
अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा। कथा है पुरुषार्थ की, ये स्वार्थ की, परमार्थ की, सारथी जिसके भय श्री कृष्ण भारत पार्थ की। अथ महाभारत कथा, अथ श्री महाभारत कथा। મહાભારતના દિવ્ય પ્રસંગો ઘણીવાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલઝાવી ન શકે, વાંક કોઈનો ન હોય, પરિસ્થિતિઓ એવી આવી જાય. ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લઉં તો તમને મહાભારતના શ્લોકો સમજવામાં થોડું સરળ બને. કારણ કે પહેલા જ શ્લોકમાં જ્યારે મામકાહ અને તાવકાહ આવશે ત્યારે એ ભેદ સમજાશે. પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, આ મારું તારું ક્યાંથી પેદા થાય છે. શાંતનુ રાજાથી શરૂ કરીએ. ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી, ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય, આ સિંહાસનને વફાદાર રહીશ. જે રાજા બનશે, રાજા ગૌણ, ગાદી મહત્વની. અને અહીંયા બીજ રોપાયા મહાભારતના. જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધનો સમય ના આવ્યો હોત, પ્રસંગ ના આવ્યો હોત. અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે. જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે છે. સિંહાસન જોડે બંધાઈ ગયા, પ્રજાનો વિચાર ન કરે. એમ વિચારે હોત કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ તો આવો સંજોગ ના આવ્યા. ઘણીવાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ, અને ઘણાએ બોલવા જેવું હતું ને ન બોલ્યા એટલે પણ મહાભારત થઈ. તમે મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાઓ, આપણે બધા એમ વિચારીએ કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ, પણ ભીષ્મજી ઘણીવાર નથી બોલ્યા એટલે પણ મહાભારત થઈ. ઘણીવાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એ કારણ બની જતા હોય છે. ઘણીવાર ગમે કે ન ગમે પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂક કહેજો. પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય. પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ, ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આંખે પાટા બાંધી લીધા. જ્યારે વિચારનો ચિરાગ બુઝાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો હોય છે. વિચાર આંખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચર કઈ રીતે થઈ શકે, આચરણ કેમ થઈ શકે? ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ, દરેક પાત્રોને કે ઘટનાઓને, તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે છે. અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો. માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત, રામાયણ આપણને બતાવે, અને કેવો છે એ મહાભારત બતાવે છે. માણસ કેવો છે? હા, એનામાં સ્વાર્થ છે, એનામાં ભય છે, એનામાં લોભ છે, એનામાં ક્રોધ છે, એનામાં લાલસા છે. આ બધું માણસની અંદર છે, બહુ સહજ છે. માણસે આવું થવું એવું તો કલ્પના છે. કેવો છે જો. અને મહાભારતના દરેક પ્રસંગો, ત્રણેય પુત્રો, એ ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, આખી તમે ઘટનાકાળ તમે એક એક પ્રસંગોની જુઓ. અત્યારે એમાં બહુ જવાનો સમય નથી, પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, મોટો દીકરો છે, અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે. પણ અંધ છે,
અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે, એટલા માટે પાંડુને રાજા બનાવ્યા. બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુને પામ્યા. એટલે જ્યાં સુધી પાંડુનો દીકરો મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્રને પાછું સિંહાસન મળ્યું. અને મળેલી ખુરશી છોડવી કોને ગમે? સિંહાસન મળ્યું. અરે બુદ્ધિમાન તો છે જ. ધૃતરાષ્ટ્ર મૂર્ખ નહોતા, બહુ વિદ્વાન હતા, પણ સ્વાર્થ આગળ વિદ્યા પણ કામ કરતી નથી. જો આજે પણ ગમે તેટલું માણસ ભણી લે, ભણીને વધારામાં વધારે કેટલું વિચારે? પોતાના લાભ જેટલું જ, પોતાના સ્વાર્થ જેટલું જ ને. બહુ ભણ્યો તો શું કહે? બસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનું વિચારે. ભણતરનું છેલ્લે ફળ આપણે એને જ માનીએ છીએ. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર બાળકો મોટા થયા. દુર્યોધન પણ બળવાન છે, બુદ્ધિવાન છે, અને ધૃતરાષ્ટ્રનો મોહ જાગૃત થયો. ચલો હું લાયક નહોતો, પણ મારા દીકરામાં શું કમી છે? તમે પ્રોટોકોલ પ્રમાણે, પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ. પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે, પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી, પણ આને કારણે, અંધવાને કારણે મને ન મળી, પણ હવે મારા દીકરાને તો મળવી જ જોઈએ. અને અહીંયાથી મહાભારતના બીજ રોપાય છે. કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને ગાદી મળી જાય, એ રાજા બની જાય. ઘણા પ્રયત્નો થયા, ઘણી કોશિશ થઈ. આ બધા ઘટનાઓને જાણો છો. દ્યુત ક્રીડા થઈ, વનવાસ મળ્યું, ને ઘણી બધી ઘટનાઓ, ચીર ખેંચાયા, અને કેટલી ઘટનાઓ આ ગીતાજીના, મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચૂકી છે. ઘણા કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કર્યો. અરે ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે યુદ્ધ ટળી જાય. ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી, એમણે તો કોશિશ કરી છે. છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય છે. દુર્યોધનની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે, દુર્યોધન તને ગમતા ન હોય, જેમાં કાંઈ ઉગતું ન હોય, એવા બંજર 5 ગાંવ પાંડવોને આપી દે, યુદ્ધ ટળી જશે. પાંડવોને સમજાવવાની જવાબદારી હું લઉં છું. અને દુર્યોધન એ સમયે કહે છે, જો જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ અને શાસ્ત્રોનું વાત માને નહીં. જેનું પતન આવ્યું હોય એની સમજ બંધ થઈ જાય. અને દુર્યોધન ત્યાં કહે છે ભગવાનને કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. અને ત્યારે પ્રભુ કહે છે તો હવે થઈ જવા દે યુદ્ધ, કારણ કે હવે યુદ્ધ ધર્મ અને અધર્મથી જુદું સ્વધર્મ બની ગયો છે. અર્જુન ધર્મ અને અધર્મમાં મોહિત થયો છે, વિષાદ આવ્યો છે. અને પ્રભુ આગળ સમજાવશે, કારણ કે 18 અધ્યાય ગીતાજીના છે. એમાં પહેલા 6 અધ્યાય એ કર્મ શતક કહેવાય, પછીના 6 અધ્યાય એ ભક્તિ શતક કહેવાય, અને પછી આપણે વિચાર કરીએ તો જ્ઞાન શતક થઈ જાય. એવા 6 અધ્યાયમાં ગીતાજીને વાંટવામાં આવે છે. અને એટલા માટે પહેલા કર્મ, જો ગીતાજીનો કર્મયોગ યા કર્મનો સિદ્ધાંત અને શાસ્ત્રોનો કર્મ માર્ગ આ બંને જુદા છે. શાસ્ત્રોમાં જે કર્મ માર્ગ કયો છે એને કર્મકાંડનો, યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવાય. પણ ગીતાજીએ કર્મયોગ એક જુદો આપ્યો છે, જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. અને અદ્ભુત રીતે કર્મની મહત્તા ભગવાને સ્થાપિત કરી ગીતાજી. એનાથી પૂર્વ એટલું બધું કર્મને પ્રધાનતા નથી અપાતી. અને અહીંયા જે ભગવાને કર્મયોગ કહ્યો છે, અદ્ભુત ચર્ચા છે. જેમ જેમ એ આમાં આપણે પ્રસંગ કરીશું, કારણ કે 3 દિવસમાં આખી ગીતાજી તો નહીં લઈ શકાય, આપણે ગીતાજીનો સાર લઈ શકાય. ગીતાજી પૂરી થાય એનો પ્રયાસ મારો નહીં રહે, પણ ગીતાજી તમારા સુધી પહોંચી જાય એનો પ્રયાસ હું જરૂર કરીશ. મને પહોંચાડવામાં રસ છે, પતાવવામાં રસ નથી. સાર ગીતાજીનું આપણે એ અર્ક લેવાનો પ્રયાસ કરીશું. તો આ 6 શતક ગીતાજીના છે. અદ્ભુત રીતે ભગવાને સર્વ શાસ્ત્રોનું દોહન કરી
અને એક એનો અર્ક આપણને આપ્યો છે. દુર્યોધન સાથે નક્કી થયું યુદ્ધ થવાનું, અને હવે કોશિશ થાય છે કે બધાને પોતાના પક્ષે લઈ લઈએ, અને સ્વયં ભગવાન પાસે આવ્યા છે. જો ભગવાને બલરામજીને પહેલેથી આ યુદ્ધથી જુદા રાખવાની કોશિશ કરી, કારણ કે એમને ક્યાંક સોફ્ટ કોર્નર દુર્યોધન માટે છે, કારણ કે એમનો શિષ્ય છે, ગદા યુદ્ધ એમની પાસે શીખ્યા છે, એટલે યાત્રા કરવા માટે મોકલી દીધા છે. ભગવાન પાસે આવ્યા છે, ને આ બધા જાણો છો કે પહેલી નજર પડી અર્જુન પર, દુર્યોધનને, અને ઓપ્શન આપ્યા કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ નિહત્થો હું છું, તારે કોને પસંદ કરવા છે? અજ્ઞાનીને સંખ્યામાં તાકાત લાગે છે, એને થયું કે તમારી સેના જ જોઈએ છે. આપણે બધાએ ઘણીવાર એવું જ કરીએ છીએ ને, જઈએ ભગવાન પાસે મંદિર